પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરમાં ઝરમર વરસાદ વચ્ચે સહેલાણીઓની મજા. પોરબંદરમાં ઝરમર વરસાદ વચ્ચે સહેલાણીઓની મજા, કે જ્યાં સમુદ્રના તોફાની મોજાની માણી રહ્યા છે મોજ. ત્યારે શહેરીજનો પરિવાર સાથે સમુદ્રી કિનારાએ જે મોજ કરતા નજરે પડ્યા. ત્યારે તોફાની સમુદ્રમાં જો કોઈ દુર્ઘટના થાય તો કોણ જવાબદાર, તે મોટો પ્રશ્ન, કે જ્યાં વહીવટી તંત્રએ ચોપાટી પર જે ફરવાની મનાઈ કરી છે, ત્યારે આ જોખમી સ્નાનની મજા પડી શકે છે ભારે. કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે. પોરબંદરમાં જે ઝરમર વરસાદ વચ્ચે સહેલાણીઓ મોજ માણતા નજરે પડ્યા છે, કે જે સમુદ્રના તોફાની મોજાની મોજ માણી રહ્યા છે શહેરીજનો. ત્યારે શહેરીજનો પરિવાર સાથે સમુદ્ર કિનારે સ્નાન કરતા નજરે ચડ્યા હતા. ત્યારે આ તોફાની સમુદ્રમાં જો કોઈ દુર્ઘટના થાય તો કોણ જવાબદાર, તે એક સૌથી મોટો પ્રશ્ન, કે જ્યાં વહીવટી તંત્રએ ચોપાટી પર ફરવાની મનાઈ કરી છે. કે જ્યાં જે દરિયામાં કરંટ અને તોફાનના લીધે ત્યાં હાથ પગ ધોવા કે અંદર જવું, તે જે વહીવટી તંત્ર દ્વારા જે મનાઈ ફરમાવવામાં આવી છે, પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને આમ છતાં પણ કેટલાક લોકો આ દરિયામાં જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે આ લોકો શા માટે અહીં પહોંચ્યા છે? શું કોઈ પણ જે અધિકારીઓ છે કે પછી ત્યાંની દેખરેખની જે ટીમ છે તેના દ્વારા આ લોકોને રોકવામાં નહીં આવ્યા હોય? આખરે કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર, જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે તંત્રએ, જે વહીવટી તંત્ર છે, તેને ચોપાટી ઉપર ફરવાની મનાઈ કરી છે. અને આમ છતાં પણ શહેરીજનો જે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે. ત્યારે આ જોખમી સ્નાન જે છે, એમાં જે જોખમી સ્નાનની મજા છે, ક્યાંક મોતની સજા પણ બની શકે છે.